નથી, બુદ્ધિવાળા છે બહુ થોડા, તો ગાંડાના ક્યાંય ગામ નથી. માટે પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી. ગોતી લેજે, ગોતી લેજે, એ ભીતર છે ક્યાંય બહાર નથી. અને સૌને દેતો તને પણ દેશે, એનો શું તને એ બહાર નથી. સાહેબ, કીડીને કોણ હાથીને મણ દેનારો હવને દેતો હોય તો આપણને ન દે. સૌને દેતો તને પણ દેશે, એનો શું તને એ બહાર નથી. અને સૌનું સુણે એ તારું કાન સુણે, પણ તારા અંતરનો પોકાર નથી. બધાનું સાંભળતો હોય, મારી માથે વિશ્વાસ ન હોય. તમને ઘણી વાર થતું હોય કે આ ગઢવીએ તો બોલે રાખે, અને અટાણે તો કે મારા જેવા આ શાંતિના બોલવાવાળાને થોડીક તકલીફ એ પડે છે. કારણ કે હવેના અમારા પ્રોગ્રામ થઈ ગયા ને જેહાદી થઈ ગયા. હા, આમ કરી નાખીને, તેમ કરી નાખીને, કોઈને બાપની ટેવ નથી, કોઈ માની ટેવ નથી, આવું કરી રાખી. તો એ આપણને થાય કે અહીંયા આ ઓલા હાવ નમાલાય છે. અહીં ડત આવ્યા, હુણ આવ્યા, ફિરંગીઓ આવ્યા, મોગલો આવ્યા, અંગ્રેજો આવ્યા, આ ખોબો આવ્યા, 200 વર્ષ સુધી રાજ કરીને વી ગયા. ત્યાં બધી વીરતા ક્યાં ગઈ છે? હા, બહુ પ્રશ્ન મોટો છે સાહેબ, બહુ પ્રશ્ન. આમાં મારા વડીલો બેઠા છે એના માટે આ પ્રસંગ કહું છું. બહુ પ્રશ્ન મોટો છે. અહીં ડત આવ્યા, હુણ આવ્યા, ફિરંગીઓ આવ્યા, મોગલો આવ્યા, છેલ્લે અંગ્રેજો આવ્યા. વિચાર તો કરો, ઠેઠ ગીજનીથી આવતો હોય સોમનાથ સુધી, કોઈ આડું નહીં આવ્યું હોય. આટલા મોટા હૃદયવાળા, આટલું મોટું સૈન્ય, છતાંય આવી અને ખોબો આવીને રાજ કરી ગયા. શું કરવા? આ દેશના મનુષ્યોને એવી માનસિકતા કરી નાખવામાં આવી છે. આપણે એવી માનસિકતા કરી નાખવામાં આવી કે ચારણના દીકરાને નીચે રહેવું નથી ગમતું, આયરના દીકરાને નીચે રહેવું નથી ગમતું, અને બીજાની ગુલામી કરવી ગમે, પણ પોતાનાની નીચે રહેવું નથી ગમતું. એને બીજા નીચે રહેવું ગમે. રાજપૂતને નીચે રહેવું ન ગમ્યું સાહેબ. કે જુનાગઢે સ્વીકારી લીધું હોય કે આપણા કરતાં ભાવનગર મોટું છે, આપણે એનું આધિપત્ય સ્વીકાર્યું. ભાવનગર સ્વીકાર્યું આપણા કરતાં ગાયકવાડ મોટું છે, આપણે એનું ગાયકવાડ સ્વીકાર્યું. આપણા તો તાકાત હતી કઈ આવી હગે? આ કરી જ ગયા, ફૂટ પાડે જ ગયા સાહેબ. એટલે યુવાન મિત્રો, આહિર સમાજના આગેવાનો જેટલા બેઠા છે એટલાને એક દુઓ કહું છું, આખી જિંદગી યાદ રાખજો. બીજું તમે મને જે કાંઈ દેહો ને, જે કંઈ આ દાતારો બધા છે, મને જે કાંઈ દેહે ને એ સાંજે દે ને સવારે ખાઈ જાઉં. આ કોઈની પાસે રહી નથી, મારી પાસે રહેવા નથી, તમારી પાસે રહેવા નથી. કરોડો રૂપિયા આવ્યા ને વયા ગયા છે. એક દુઓ મારો જિંદગી આખી ન ભૂલતા. આનંદ કે કર માણંદા હગા હારા કે હોંપો. એનો જવાબ દીધો હતો કે છીપરી ફાટી અને ધ્રંગ હુવો, પછી લાપડીયા ધ્રમકંત, કારમીર પાણાની શિલાની માથે સીણો રાખીને ઘણનો ઘા મારો, પણ એવી પાકલ શિલા હોય કે એમાં સીણો ખૂતે નહીં, ઉરડીને પાછો આવતો રહીએ, પણ એ શિલાની માલિકો તડી પડે અને માલિકો ધૂળ ભરાય. તેથી લાપડા નામનું ખડ માલિકો મૂળિયા નાખી જાય, લીલું ધ્રમક થઈને મજા કરતું હોય. એમ તમારા કુટુંબમાં, ભાઈઓમાં, તમારામાં હપ હોય છે ત્યાં સુધી શીણાવને તાકાત નથી તમારી વચ્ચે ખૂતી હકે. બાકી તેથી હપ તૂટશે ને તેથી લાપડા મજા કરતા હોય છે, લાપડા મજા. અને લાપડાઓને એક જ ધંધો, તડી મોટી કેમ કરવી. દો યાદ રાખજો આખી જિંદગી સાહેબ. એની મજા છે, પોતાનાની મજા છે, સંપની મજા છે. બાકી ધન દોલત પૈસો કાહે કણનો નીપજે અને ખર કેકાણ ન હોય. શેરડીની માથે ફૂમકા થાય એને અમારે કાઠિયાવાડમાં કાહિયા કે. તમે શું કહો જે કહેતા હોય? શેરડી પાકે અને માથે ફૂમકા થાય એને અમારે કાઠિયાવાડમાં કાહિયા કે. પાણતીઓ 5 ગણું પાણી પાય કે 10 ગણું ખાતર નાખે, એ ફોફા થઈને ઉડી જાય, એમાં કોઈ કણ ન બંધાય. કાહે કણ નો નીપજે અને ખર કેકાણ ન હોય. લાખો રૂપિયાનો હરંજામ નાખી દો તો ગધેડું કોઈ ઘોડું ન થાય, એ કોઈ રેવાયેલ ન હાલે. ખરને ખૂબ જતન કરી અને મખમલ દિયો મઢાય તો ભૂકીને પડે ભભૂતમાં એનો જાતિ સ્વભાવ ન જાય. હા, એને આખો મખમલથી મઢી દો ને તો એ અંતે તો એ ઉકેડામાં જઈને લોટે. લહણની કરીઓ આવી, અગરચંદનનું ખાતર નાખી, જાય ચમેલી, ચંપો, મોગરો, ગુલાબ, જાસૂદ આદિ ફૂલની વાડી કરો. દહીંને, દૂધને, અત્તરને, મધને લઈને સીંચો, ઉછેરો, મોટું કરો અને હા લ્યો એટલે લહણનો જ આવે ને અગરનો ન લાગે ને ચંદનનો ન લાગે ને ચમેલીનો. તો કાહે કણનો નીપજે, ખર કે કાણ ન હોય સાહેબ. જાણપણું જગ દોયલું, ધન તો કાલાવ નહીં હોય. ધન દોલત પૈસો માયા તો વેખલાવના ઘરમાં હોય, ગાંડાવના ઘરમાં હોય. ભાઈ ફેરાવી જાઓ. ધન તો આવવા વાળું જવા વાળું છે.
ધન તો આજ છે ને કાલ નથી. એક વ્યક્તિ આયલો આવતો હતો, હાથમાં શેરડીનો હાંઠો, ઘરથી થોડોક છેટો રહ્યો, 2 છોકરા ધોડ્યા, ગોઠણ માથે માર્યો, 2 કટકા થયા. સીધી શેરડી દઈ દે તો જમણી બાજુ નાનાનો છોકરો આવતો તો એ બાજુ થળિયું હતું, ડાબી બાજુ પોતાનો છોકરો આવતો તો એ બધું પીસડું હતું. એમને દઈ દે તો નાનાના છોકરાને થળિયું જાય ને પોતાના છોકરાને પીસડું જાય. એટલે હાથની આટી નાખી અને શેરડી દીધી. એ આટી નાખીને શેરડી દીધી. બાળકો તો બાળકો છે, શેરડી લઈને વ્યા ગયા. પણ બાળકો વ્યા ગયા પછી સમજદાર આદમીને હૈયાને માલિકો દ્રાસકો પડ્યો કરે, હાય 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 હાય, એક શેરડીના બટકા હાટું થઈને હું ધૃતરાષ્ટ્ર થઈને ઉભો રહ્યો, મામકા ચ પાંડવા કેમ કરવા તો સંજય ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સંવેતા યુત્સવ મામકા ચ પાંડવા કેમ કરવા તો સંજય. હે સંજય, મારા પાંડુ ને શું કર્યું સાહેબ? નકર મોટો બાપુ હતો એમ કહી શકતો હતો ને કે અમારા છોકરાએ શું કર્યું, અમારા છોકરાએ શું કર્યું એમ ન બોલી ગયો. આંધ્રા ના પેટમાં જે પાપ હતો ને બાઈને આવ્યું, મામકા તે પાંડવા કેમ કરવો તો સંજય. મારા પાંડુ ના શું કર્યું? યાદ રાખજો, તમારા હૃદયના ખૂણામાં જ્યાં સુધી એમ હોય કે આ મારા છે અને મારા ભાઈના છે, આટલો ભેદ હોય ત્યાં સુધી માનજો ધૃતરાષ્ટ્ર મેરો નથી, તમારા હૃદયના ખૂણામાં જીવે છે ને એકદી મહાભારત થવાનું છે, થવાનું છે ને થવાનું. હા, મારો કહેવાનો અર્થ, કાહે કણનું નીપજે અને ખર કેકાણ ન હોય, જાણીપણું જગત દોઈલનું, ધન તો કાલાવ નહીં હોય, ધન દોલત પૈસો માયા તો વેખલા માણાના ઘર માયા આવે. તો ભાઈઓના પ્રેમ પણ એક દો મારે કેવો છે, ધન આવવા વાળું જવા વાળું છે. મિત્રો, કોઈને સમયે થપાટ મારી હોય ને એની કોઈ પટ્ટી ન ઉતારતા. હું આખો પ્રસંગ તમને કહેવા માંગુ છું. સુકા સરોવર અને ઉચ્ચ કુડા એની કરશો ના કંગી કોઈ, આ તો થોડે ઘણે દેહડે પછી ઘીના ઠામુમાં ઘી હોય. સુકા સરોવર અને ઉચ્ચ કુડા, સરોવર સુકાઈ ગયું હોય, માણે માલિકો વ્યાજ એવા ભરૂંડા પડી ગયા હોય, એ તળાવડાને કોઈ દી એમ ન કહેવું તમે ખાલી થઈ ગયા ને તમારી પાસે કાંઈ નથી. એમ ઊંચા કુળનો આદમી હોય ને સમયની થપાટે ખોરનું પાછું પડ્યું હોય તો એને કોઈ દી એમ ન કહેવું તમે ખાલી થઈ ગયા ને તમારી પાસે કાંઈ નથી. કારણ 5 વર્ષે દુકાળ થાકે, 10 વર્ષે દુકાળ થાકે, તેથી પાણી છે એ પેટે ઢળ્યા સરોવરની માલિકો જાય. કોઈ સરોવર પાણીને બોલાવવા ન જાય. એમ સંસ્કારને હાચવી રાખ્યા છે તો સંપત્તિને તો એક દી પેટે ઢળાઈને આવવું પડશે. સુકા સરોવર અને ઊંચ કુડા એની કરશો ના. જો ચોમાહું આવે ને, ચોમાહું મિત્રો વાદળા ઘેરાય, તારોલિયા દેખાતા બંધ થાય, એનો અર્થ એ નહીં કે નષ્ટ થઈ ગયા. મારી વાત ઉપર ધ્યાન આપજો. બંધ દેખાતા બંધ થયા એનો અર્થ એ નહીં નષ્ટ થઈ ગયા. આવ્યા વાદળા આવે, 5 દી વાદળા આવે. હા, હવે તો આ યુવાન મિત્રોને ખબર નથી. મેં તો જોયું છે બારાડીની પરિસ્થિતિ. બાપ 4 વર્ષે એકાદું સારું આવતું. 74-75 ના માઠા, 87-88 ના દુકાર, પેપડિયું બાફીને ખાતા. હા, તો બધા હવે તો બધા કોઈ વડીલોને પૂછોય પરિસ્થિતિ. એ ખજૂરી લઈ આવતા ને દાંતેડી કરકોલાવીને ઢોરને ખવડાવતા, માલિકોથી રેસા કાઢીને બોયડીની કૂટું કરીને ખવડાવતા. ઇન્દિરાબેને ઘઉં મગાવ્યા હતા રાતા સણોઠી જેવા, મોઢાઈ રાતા થઈ જતા એવા. એ આ યુવાનોને ન ખબર હોય. એ બારાડીની પરિસ્થિતિ જે વડીલો છે એને ખ્યાલ લઈ શકે. કહેવાનો અર્થ એ બધા વાદળા વ્યા ગયા, ઘેરાણા હોય, 5 દી હોય, વ્યા ગયા. હે બોક્સાઇડ નીકળ્યા પછી હોનાની દ્વારકા થઈ પાછી. હા, બપોરા જામનગર કરે ને વ્યારું કરવા મુંબઈ જાય. જેવી તેવી દયા કઈ જેવી તેવી ઉતરી. હા, મને બરોબર સાંભળે. 88 નો દુકાર પડ્યો, 89 નું ભલહરું પાક્યું, અને એવું ભલહરું પાક્યું કે 35-35, 40-40 મણના ઉતારા આવ્યા અહીંયા. અને પછી બરોબર 40-40 મણના ઉતારા, ભાવે બહુ સારા આવ્યા. અને એમાં અમુક ગામમાં તો હીરો હોન્ડાને આખા ટ્રક ઉતર્યા હતા. અને પછી આ રોડ ઉપર, આ દ્વારકાના રોડ ઉપર એ હીરો હોન્ડા ને એ મેલખાઈઓ ને એ ફારીઓ ને એ ચશ્મા ને આમથી આમ એમાં 90માં પડ્યું માઠું.
રિક્ષામાંથી આમ ધૂળ ખખતો ઉતરે ને કાબો પટેલ પોતે, છોકરા તારી પાસે મોટરસાયકલ હતું ને? કે પટેલ છે તો ખરું પણ પવન બહુ લાગે. મારો કહેવાનો અર્થ એ વાદળા વયા ગયા સાહેબ, એ ઘેરાઈ ગયા હતા વાદળા. હોય 5 દિવસ આવે વાદળા આવે અને જાય, પણ તારોલિયા નષ્ટ ન થાય. યુવાન મિત્રોને મજા આવે એટલે બે કડી કહું છું કે ઘટા મેં છુપ કે सितारे फना नहीं होते, घटा में छुपके सितारे फना नहीं होते, अंधेरी रात में दिल के दिए जलाते जियो, नमो छुपाते जियो और न सर झुकाते जियो, नमो छुपाते जियो और न सर झुकाते जियो, गमों का दौर भी आए तो मुस्कुराते जियो, नमो छुपाते जियो और न सर झुकाते जियो. न जाने कौन सा पल मौत की अमानत है, न जाने कौन सा कई घड़ी कई पल, न जाने कौन सा पल मौत की अमानत है, हर एक पल की हर एक पल की खुशी को गले लगा के दियो, छुपाते दियो और नजर झुका के दियो, गमों का दौर भी आए तो मुस्कुराते दियो.